વ્રતમાં ખવાય એવી સાબુદાણાની રેસીપી શેર કરી રહી છું. એક નવી રીતથી સાબુદાણાની રેસીપી છે. એકવાર તો જરૂરથી ટ્રાય કરજો. અગર તમારા ઘરે બી છોકરીઓએ ગૌરવ કે વ્રત કરી છે તો આ સાબુદાણાની રસમલાઈ એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. બનવામાં એટલી જ સહેલી છે અને ખાવામાં તો બહુ જ ટેસ્ટી છે. તો ચલો જઈએ રેસીપી તરફ. અહીંયા મેં 1 વાટકી જેટલા એકદમ ઝીણા જે સાબુદાણા આવે છે એ લીધા છે, કારણ કે જે રેસીપી બનાવીએ છીએ એના માટે ઝીણા સાબુદાણાનો જ ઉપયોગ કરવો પડે. હવે આને આપણે 2 થી 3 પાણીથી સરસ રીતે આપણે મસળીને પહેલાં એને ધોઈ લઈશું, જેથી એની અંદર જે બી કેમિકલનું પાવડર હોય એ બધું નીકળી જાય. હવે 1 કપ જેટલું ગરમ પાણી લઈશું અને ગરમ પાણીમાં સાબુદાણાને લગભગ આપણે 20 મિનિટ માટે પલાળી દઈશું, જેથી સાબુદાણા સરસ રીતે ફૂલી પણ જશે. જો કે 20 મિનિટ પછી સાબુદાણા આવી રીતે ફૂલી ગયા છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલા સરસ સાબુદાણા ફૂલી ગયા છે. બસ આવી જ રીતે સાબુદાણા ફૂલી જાય એટલે એની અંદર જે બી એક્સ્ટ્રા પાણી હોય બધું આપણે કાઢીને સાબુદાણાને કોરા કરીને એને મિક્સર જારમાં લઈ લેવાનું, કંઈક આવી રીતે. જ્યારે બધા સાબુદાણા મિક્સર જારમાં લઈ લઈએ તો 2 ચમચી જેટલું આપણે આમાં મિલ્ક પાવડર એડ કરીશું. એનાથી આ રેસીપી બહુ જ ટેસ્ટી થશે. અને 2 ચમચી જેટલું નારિયેળની છીણ એડ કરવાની છે. 2 ચમચી જેટલું આમાં આપણે ખાંડ એડ કરવાની છે. હવે આને આપણે પ્લસ મોડ ઉપર થોડુંક જ ક્રશ કરી લઈશું. જો કંઈક આવી રીતે આટલું ઘટ બેટર હોવું જ જોઈએ. બસ હવે આને આપણે 1 વાટકામાં લઈ લઈશું આ બેટરને. જ્યારે આપણે આ બેટરને 1 વાટકામાં લઈ લઈએ પછી આપણે ફરીથી 2 ચમચી જેટલું આમાં મિલ્ક પાવડર એડ કરીશું, જેથી જે બી આની અંદર પાણીનો ભાગ હોય બધો બળી જાય. બસ આને હવે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું અને ફરી આપણે 15 થી 20 મિનિટ માટે એને સાઈડમાં મૂકી દેવાનું. 20 મિનિટ પછી આપણે હાથમાં સરસ રીતે ઘી લગાવી દેવાનું અને આનું થોડું આપણે આવી રીતે મિક્સર હાથમાં લેવાનું અને આના આવી રીતે બોલ્સ બનાવી દેવાના છે. તમે આના નાના જ બોલ્સ બનાવજો, બહુ મોટા બોલ્સ ના બનાવતા, કારણ કે જેમ આ દૂધમાં ઉકળશે એટલે હજુ એની સાઇઝ ડબલ થઈ જશે. એટલે આપણે નાના જ આવી રીતના એના બોલ્સ બનાવીને રેડી કરવાના છે, કંઈક આવી રીતે. આની અંદર આપણે સહેજ બી પાણીનો ભાગ નથી નાખવાનો. ક્રશ કરતા પહેરી આપણે ખાલી મિક્સર જારમાં પ્લસ મોડ ઉપર જ ખાલી થોડુંક જ એને ક્રશ કરવાનું છે, જેથી આ મિક્સર થોડું સોફ્ટ થાય. અને જો કંઈક આવી રીતે બધા બોલ્સને આપણે બનાવીને રેડી કરી દેવાના છે. હવે એક ખુલ્લા મોંવાળું તોડું લેવાનું, એમાં થોડુંક જ પાણી નાખીને 1 લીટર જેટલું ફૂલ ફેટવાળું દૂધ લેવાનું છે. આપણે ફૂલ ફેટ દૂધ લેવાનું, જેથી જે આપણે રેસીપી બનાવીએ એ એકદમ સરસ ઘટ બનીને રેડી થાય. બસ આવી જ રીતે જ્યારે આપણે દૂધ લઈ લઈએ તો દૂધને આપણે પહેલાં મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળવા મૂકી દેવાની, જેથી એ નીચે ચોંટે નહીં. હવે મેં અહીંયા 3 એલાયચીનું પાવડર એડ કર્યું છે અને 1 ચપટી જેટલું મેં આમાં કેસર એડ કર્યું છે. એલાયચીથી અને કેસરથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. આપણે આમાં નાઈ કોઈક આરારોટ એડ કરવાનું છે કે નાઈ આપણે આમાં કસ્ટર્ડ પાવડર, એના વગર જ આ રેસીપી બહુ જ સરસ બનીને થાય. હવે એક નાનો કટકો જાયફળ લેવાનું છે અને એને કદુકસ કરીને કંઈક આવી રીતે એની અંદર નાખવાનું છે. જાયફળ ઓપ્શનલ છે, હોય તો નાખજો, નહીં હોય તો પણ ચાલશે. બસ આવી જ રીતે આપણે મિક્સ કરતા જવાનું અને દૂધને ઉકાળવા મૂકવાનું. દૂધમાં 1 થી 2 ઉભરા આવે પછી જ આપણે ગેસની ફ્લેમ ધીમી કરવાની છે. જો કંઈક આવી રીતે. હવે જે દૂધ આપણે ઉકાળવા મૂક્યું હતું એમાંથી 1 નાનો ચમચો જેટલું આપણે દૂધ લઈ લેવાનો છે. એમાં મેં 10 થી 12 કાજુ નાખ્યા છે અને 8 થી 10 નંગ જેટલું આપણે આમાં બદામ નાખવાની છે. આને આપણે 5 મિનિટ માટે પલાળવા મૂકી દેવાનું સાઈડમાં અને આની એક સરસ પેસ્ટ કરવાની. અને પેસ્ટ કરતાં ફેરી એકદમ ઘટ થઈ જાય એટલે થોડું દૂધ નાખીને આપણે એકદમ ઢીલી એની એક પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. બસ આવી જ રીતે જો તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલું સરસ દૂધ ઉકળે છે. બસ આવી જ રીતે દૂધ ઉકળે એટલે ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દેવાની અને ધીમા તાપે આપણે એને સરસ રીતે ઉકળવા દેવાનું દૂધને. દૂધમાં જ્યારે ઉભરો આવે અને આવી રીતે ઉકળવા લાગે દૂધ એટલે ગેસની ફ્લેમ ધીમી કરવાની અને જે આપણે બોલ્સ રેડી કર્યા છે સાબુદાણાના એક કરીને બધા બોલ્સ નાખવાના અને વચ્ચે એને આવી રીતે મિક્સ કરતા જવાનું, જેથી બોલ્સ નીચે ચોંટે નહીં. બસ આવી જ રીતે હવે આપણે 10 થી 15 મિનિટ માટે એકદમ ધીમા તાપે આપણે આને ઉકાળવાનું છે. જો કંઈક આવી રીતે આપણે એને મિક્સ કરતા જવાનું, જેથી નીચે ચોંટે નહીં.
જ્યારે સરસ રીતે ઉકળે ત્યારે દૂધનો કલર પણ બદલાઈ જાય અને જો તમે જોઈ શકો છો બોલ્સ કેટલા મોટા પણ થઈ ગયા છે. હવે આમાં જે કાજુ અને બદામનું જે આપણે મિક્સર રેડી કર્યું હતું એને નાખી દેવાનું છે. આનાથી દૂધ એકદમ ઘટ અને એકદમ સરસ થઈ જશે. હજુ પણ આપણે એને 10 મિનિટ માટે એકદમ ધીમા તાપે સરસ રીતે ઉકળવા દઈશું. હવે આપણે આમાં અડધી વાટકી જેટલી ખાંડ એડ કરવાની છે. ખાંડની જગ્યાએ તમે સાકરનો ઉપયોગ પણ કરી શકો છો કે અગર તમને એ બી ના જતું હોય તો મિલ્ક મેડ પણ તમે નાખી શકો છો. એનાથી પણ બહુ સરસ ટેસ્ટ આવે છે. બસ આવી જ રીતે હવે એકવાર આપણે મિક્સ કરી દઈશું અને ફરી ધીમા તાપે એને 10 મિનિટ માટે સરસ રીતે ઉકળવા દઈશું. જેટલું ઉકળશે એટલું દૂધ ઘટ થશે, કારણ કે સાબુદાણા છે એટલે સાબુદાણાથી પણ દૂધ ઘટ થાય. જો કંઈક આવી રીતે જ્યારે એકદમ સરસ ઘટ દૂધ થઈ જાય અને સાબુદાણાના બોલ્સ પોચા થઈ જાય પછી આપણે એકદમ ફાસ્ટ ગેસ કરી દેવાની છે અને 1 જ મિનિટ માટે એને આવી રીતે ફૂલ ગેસ ઉપર આપણે ઉકાળવાનું છે. જ્યારે આટલું સરસ ઉભરો આવે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને 5 મિનિટ માટે આપણે એને ઢાંકીને સાઈડમાં મૂકી દેવાનું, જેથી જે રસમલાઈ છે એ સરસ રીતે સેટ થઈ જાય. 5 મિનિટ પછી તમે એને કોઈ બી એક વાટકામાં કાઢી લો અને એની ઉપર આવી રીતે તમે ગાર્નિશ કરી દો. બદામની ચિપ્સ કે તમે પિસ્તાની ચિપ્સથી એને ગમે તે રીતે ગાર્નિશ કરી શકો છો. મારી જોડે રોઝ પેટલ હતું, જે ડ્રાય રોઝ પેટલ આવે છે એ, તો મેં એ પણ નાખ્યું છે. તમારી જોડે હોય તો નાખજો, ના હોય તો પણ ચાલશે. જો કેટલા સોફ્ટ અને કેટલા પોચા બોલ્સ બનીને રેડી થયા છે. પણ એટલા આપણે જે રસમલાઈ પનીરની બનાવીએ એટલા પણ પોચા નથી હોતા, પણ પોચા હોય છે અને ખાવામાં પણ સારા લાગે છે. તમે એકવાર આ વ્રતમાં આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખરેખર, અને આને ગરમ ગરમ જ ખાવાની બહુ જ મજા આવે છે. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.